નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ગુજરાતી કેકારાવની સ્વઅધ્યયન પોથીનું ચાલો યાદ કરીએના પેજ નંબર 19 થી 27 પેજની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા ધોરણ 5ની જે આપણી નવી જે સ્વઅધ્યયન પોથી આવેલી છે કેકારાવ ગુજરાતી એનું આપણે ચાલો યાદ કરીએના પેજ નંબર 1 થી 29 ની વાત કરવાના છીએ। તો આગળના વિડીયોની અંદર આપણે પેજ નંબર 18 સુધીના જોયા હતા। તો હવે પેલું છે એનો મહાવરો પેજ નંબર 19નો મહાવરો પહેલો ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ છે બી લે જ એટલે જલેબી, બરાબર છે। તો જોઈએ આપણે ડી લા બી એટલે બિલાડી શબ્દ છે આડાવડા છે ને આપણા ક્રમમાં ગોઠવણ છે એનું વાક્ય બનાવવાનું છે। નીચે બિલાડીને દૂધ ભાવે છે। તો યાળી દવા તો વાદળિયા ચોમાસામાં વાદળિયા દોડાદોડી કરે છે। પછી ખીમાધમ એટલે મધમાખી અમારી શાળામાં મધમાખીનો મધપૂડો છે। ત્યાર પછી નક અડો વ અ એટલે અવલોકન અમે ખેતરમાં વાવેલા પાકનું અવલોકન કર્યું। ત્યાર પછીનું છે નાળિયેરી તો દરિયા કિનારે નાળિયેરના વૃક્ષો હોય છે। ત્યાર પછીનું છે ઉમાશંકર ગણેશ ઉમાશંકરને પગે લાગે છે। ત્યાર પછીનું છે પરિચય આજે અમારા નવા શિક્ષક બહેને તેમનો પરિચય આપ્યો। ત્યાર પછીનું છે અનુમાન શિક્ષકે બાળકોને અનુમાન કરવાની પ્રવૃત્તિઓ કરાવી। ત્યાર પછીનું આવે છે કૂતરો તો અમારી વાડીએ કાળો કૂતરો છે। ત્યાર પછીનું આવે છે ઝવેરાત શેઠ પાસે ઘણા ઝવેરાત તિજોરીમાં છે। ત્યાર પછી આવે છે કુદરતી આર્યાએ કુદરતી દ્રશ્ય દોર્યું। ત્યાર પછી આવે છે ધોધમાર શનિવારે ધોધમાર વરસાદ આવ્યો। ત્યાર પછી સમુદ્ર અમે સમુદ્ર કિનારે ફરવા ગયા। ત્યાર પછી આવે છે નિર્ણય મેં ઘરે જવાનો નિર્ણય કર્યો છે। ત્યાર પછી આવે છે આશીર્વાદ જીયાન મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા ગયો। તો ત્યાર પછી જોઈએ આગળનો મહાવરો એક છેલ્લું વાક્ય બાકી રહી ગયું સાવરણી અમારી શાળામાં ઘણી સાવરણી છે। તો આ રીતના આપણા વાક્ય હતા। ત્યાર પછી સાવરણી પછી પર્યટન મારો ભાઈ એક દિવસના પર્યટનમાં જૂનાગઢ ગયો। ત્યાર પછી છે પાણિયારું રિયાન ઘરે મોટું પાણિયારું છે। ત્યાર પછી કર્મભૂમિ તો કર્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ। ત્યાર પછી આંબલી મીસાને આંબલી ખૂબ ભાવે છે। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 5ના ગુજરાતી ગણિત અને પર્યાવરણના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે। આ સોલ્યુશન મિત્રો તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ત્યાર પછી જોઈએ મહાવરો બીજો નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો। એમાં કુટુંબ એટલે પરિવાર નયન એટલે આંખ અને નેત્ર પૃથ્વી એટલે ધરતી અને ધરા નદી સરિતા નગર એટલે શહેર હૈયું એટલે હૃદય અચરજ એટલે નવાઈ વૃક્ષ એટલે ઝાડ અને તરુ વાયરો એટલે પવન મેહુલો એટલે વરસાદ। ત્યાર પછી મહાવરો ત્રીજો આવે છે પેજ નંબર 21 ઉપર નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો। એમાં દિવસ તો રાત અજવાળું તો અંધારું નજીક તો દૂર આગળ તો પાછળ કાળું તો કે ધોળું ટેકરી તો કે ખાડો આકાશ એટલે ધરતી ગરીબ એટલે ધનવાન અતિવૃષ્ટિ એટલે અનાવૃષ્ટિ ઉપર એટલે નીચે। ત્યાર પછી મહાવરો 4 ઉદાહરણ મુજબ તમારા 5 મિત્રોના નામ છેલ્લા અક્ષરથી શરૂ થતા શબ્દ બનાવો।
મહેશ, શરણાઈ, ઈશાન, નમાજ, જમરૂખ, ખમીર. તો છેલ્લા અક્ષરથી દાખલા તરીકે અહીંયા મહેશ તો છેલ્લો અક્ષર સ છે એટલે શરણાઈ, ઈ છે એટલે છેલ્લો અક્ષર શરણાઈનો એટલે ઈશાન, ઈશાન પછી નમાજ, નમાજમાં જ આવ્યો એટલે જમરૂખ અને છેલ્લે જમરૂખમાં ખ આવ્યો એટલે ખમીર. તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે, શબ્દ બનાવવાના છે. અહીંયા એક તમને શબ્દ આપ્યો છે જયવીર, જયવીર પછી પાછળ આવ્યો ર એટલે રમત, રમતમાં તો આવ્યો એટલે તલવાર, તલવારમાં પાછો ર આવ્યો એટલે રમા, રમામાં માં આવ્યો એટલે માલ સમાન, સમાનમાં ન આવ્યો એટલે નગારું. ત્યાર પછી પાંચમું, નીચેના ચોરસમાં કેટલાક સમાનાર્થી અને કેટલાક વિરુદ્ધાર્થી શબ્દ ભેગા થઈ ગયા છે તો તે શબ્દની જોડ લખો. તો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ અને સમાનાર્થી શબ્દ જોઈએ તો દેવ, દાનવ વિરુદ્ધાર્થીમાં, પાપ એટલે પુણ્ય, ગરીબ એટલે અમીર, જીવન મરણ. સમાનાર્થીમાં ફરિશ્તો એટલે દેવદૂત, ફૂલ એટલે પુષ્પ, નયન એટલે આંખ અને મુશ્કેલી તો તકલીફ. ત્યાર પછી પાના નંબર 22 ઉપર આપણે અહીંયા મહાવરો 6 આપ્યો છે. પાના નંબર 22 ઉપર નીચેના કોષ્ટકમાંથી આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો દિવસ એટલે દિન, આકાશ એટલે નભ, પક્ષી એટલે પંખી, દુનિયા એટલે જગત, ઉત્તર તો જવાબ. ત્યાર પછી મહાવરો 7મો, સાચી જોડણીવાળા શબ્દ પર ચોરસ કરો. તો અહીંયા જે શબ્દ આપ્યા છે એના ઉપર આપણે ચોરસ કરવાનું છે. મૂર્તિ, આગગાડી, જાસૂદ, શિલ્પી, શરણાઈ, શાંતિ અને ઉઠ્યો. તો એના ઉપર આપણે બોક્સ કરવાના છે. ત્યાર પછી મહાવરો 8 આવે છે. કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ની, નો, નું, ના અને ને આ શબ્દ વાપરવાનો છે. એમાં પહેલું, રાજાએ ફકીરની જડતી લેવરાવી. તો ખાલી જગ્યામાં આવશે ની. પાંદડાઓ વચ્ચે ખાલી જગ્યાનો ભાગ લટકતો રહી ગયો એટલે નો આવશે. ત્રીજું, એક બાજુનું પગલું થોડું ઓછું દેખાતું હતું. ચોથું, રાજાને આ સાંભળી ખાતરી થઈ ગઈ. પછી પાંચમું, મેં જમીન પર ઊંટના પગલાં જોયા. ત્યાર પછી મહાવરો 9 આવે છે. કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં કોષમાં શબ્દ છે માં, માંથી, નો, નું અને થી. એમાં પહેલું, આ સરગવાનું ઝાડ છે. બીજું, કેરીમાંથી રસ નીકળે છે. ત્રીજું, પાંજરામાં સિંહણનું બચ્ચું છે. ચોથું, સાબરમતીનો કિનારો રળિયામણો છે. અને પાંચમું, મારાથી રહેવાયું નહીં. ત્યાર પછી પાના નંબર 23 ઉપર આવે છે મહાવરો 10. ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલાં, હમણાં, હવે, પછી માંથી કોઈ એક વિકલ્પ લખો. તો ઉદાહરણ છે હમણાં મૈત્રી રોટલા બનાવે છે. પછી બીજું છે પહેલાં મૈત્રી રોટલા બનાવતી હતી અને હવે પછી મૈત્રી બનાવશે. એટલે પહેલું છે એ ક્રિયા ચાલુ છે. બીજું છે પહેલાં મૈત્રી બનાવતી હતી એટલે ભૂતકાળ થશે અને હવે પછી મૈત્રી રોટલા બનાવશે ભવિષ્યકાળ થાય. તો આ રીતનો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં લખવાનું છે વાક્યને. તો અહીં આપણે જે વાક્ય છે એમાં લખવાનું થશે પહેલાં, હમણાં ને પછી. આવા શબ્દ તમારે આગળ મૂકવાના છે ખાલી જગ્યામાં. તો હું આ પ્રમાણે મેં મૂક્યા છે. પહેલાં એક બળદગાડામાં મુસાફરી કરતા હતા. હમણાં લોકો બાઇક, મોટરકારમાં મુસાફરી કરે છે. હવે પછી લોકો ઉડતી ટેક્સી લઈને નોકરીએ જશે. ત્યાર પછીનું છે હવે પછી હું ચિત્રમાં નેશનલ લેવલે ભાગ લેવા જઈશ. હમણાં હું તાલુકાની ચિત્ર સ્પર્ધામાં ચિત્ર દોરું છું. પહેલાં હું શાળા ખાતે યોજેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો. ત્યાર પછી હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડશે.
હમણાં મને ગુજરાતી સરસ વાંચતા આવડે છે. પહેલાં મને કોઈ ભાષા આવડતી ન હતી. ત્યાર પછી પહેલાં હું 3જા ધોરણમાં હતો. હમણાં હું 4થા ધોરણમાં છું. હવે પછી હું 5મા ધોરણમાં આવીશ. તો આ રીતનું તમારે લખવાનું છે. ત્યાર પછી મહાવરો 11મો છે. એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું. સસલું ઝડપી દોડે છે તો 1. મેં ઝાડ પર 5 વાંદરા જોયા તો એટલે 5 એટલે વધુ સંખ્યા તે વધુ. મારી પાસે 3 લખોટી છે તો વધુ. જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે એટલે વધુ. તળાવમાં મેં માછલી જોઈ તો 1. ત્યાર પછી પાના નંબર 24 ઉપર 12મો મહાવરો આપ્યો છે. પાના નંબર 24 ઉપર ખોટા શબ્દ પર રાઉન્ડ કરો. એમાં અજગર તો પેલું છે એ અજગર એ સાચો શબ્દ. અગજર એ નો ખોટો શબ્દ, ખૂબ મોટો હતો. ત્યાર પછી જલેબી અને જબેલી તો જબેલી ખોટો શબ્દ છે. પપ્પા, રકાબી અને રબાકી તો રબાકી ખોટો શબ્દ આવે છે. પછી ગરમા ગરમ હોય તો એ અહીંયા ગરમ તો અહીંયા છે ગરમા ગરમ. એમાં ગરમા ગમર એ ખોટો શબ્દ છે. કાગળ તો આગળ એ ખોટો શબ્દ છે. તો આ રીતના ખોટા શબ્દ પર મેં રાઉન્ડ કરેલા છે. ત્યાર પછી પાના નંબર 25 ઉપર આપણને મહાવરો આપ્યો છે. નીચેના શબ્દમાં ખૂટતો અક્ષર લખી અર્થપૂર્ણ શબ્દ બનાવો. તો દડું તો પાંદડું. એમાં પરિવાર તો પાછળ આવશે ર શબ્દ. અહીંયા જે ખૂટતો શબ્દ છે એ આપણે અલગ બતાવેલો છે. રિયેડ તો આગળ આવશે નાળિયેર. પછી વરસાદ, તકલીફ, પડછાયો, શાકભાજી, દરવાજો, અખબાર, જામફળ અને સીતાફળ. તો અહીંયા જે ખૂટતા શબ્દ છે એની નીચે આપણે અંડરલાઈન કરી છે એ રીતના લખવાના થશે. ત્યાર પછી મહાવરો બીજો છે પાના નંબર 25 પરનો. ઉપરના શબ્દનો વાક્ય પ્રયોગ કરી વાક્ય લખો. તો અમારો પરિવાર ઘણો મોટો છે. ઉપરના જે આપણે હમણાં શબ્દ બોલ્યા પરિવાર ને નાળિયેર ને તકલીફ ને પડછાયું એ બધા શબ્દથી વાક્ય બનાવવાનું છે. અમારો પરિવાર ઘણો મોટો છે. મંદિરે ભગવાનને નાળિયેર ચડાવવું. આજે વરસાદ સારો પડ્યો. ચોથું, રસ્તામાં ઘણી તકલીફ પડી. અંધારામાં પડછાયો દેખાતો નથી. અંધારામાં પડછાયો દેખાતો નથી. ખોરાકમાં લીલા શાકભાજી લેવા જોઈએ. જીયાને જોરથી દરવાજો બંધ કર્યો. ત્યાર પછી મહાવરો ત્રીજો આવે છે પાના નંબર 26 પરનો. નીચે આપેલા બગીચો, ગામ અને શાળા સાથે જોડાયેલ શબ્દ લખી તેનો વાક્ય પ્રયોગ કરો. એમાં બગીચો તો ઝાડ, ફૂલ, છોડ અને ઘાસ. હવે ગામ તો ગામ સાથે જોડાયેલ શબ્દ ઘર, ઝાડ, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ અને અવાડો. શાળા સાથે જોડાયેલ શબ્દો પ્રાર્થના, મેદાન, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગખંડ, સંગીતના સાધનો, રમતો, રિસેસ, ચોક, ડસ્ટર, પુસ્તક, લેસન. ત્યાર પછી મિત્રો અહીંયા ઉદાહરણ મુજબ પાના નંબર 26 ઉપર મહાવરો ચોથો છે. એ મહાવરો ચોથો છે કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. બરાબર છે. તો અહીં આપણે જોઈએ આ રીતનું છે. 4 અક્ષરનું એનું નામ. તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને છે ચોરક. ચોથા અને પહેલા અક્ષરથી બને છે લોક. તો એ કોણ છે? તો મિત્રો એ કરચલો આવે. કારણ કે ત્રીજો, બીજો અને પહેલો અક્ષર ચોરક. બરાબર. ત્રીજો અક્ષર ચ છે, બીજો અક્ષર ર છે અને પહેલો અક્ષર ક છે એટલે કરચલો. તો વાક્ય બનશે કરચલો દરિયામાં જોવા મળે છે. ત્યાર પછી બીજું છે પાના નંબર 27 ઉપર. 5 અક્ષરનું એનું નામ. પહેલા 2 અક્ષરથી બને કાન. ત્રીજા અને 5મા અક્ષરથી બને ખરો. ચોથા અક્ષરમાં માથામાં પડે તો ખંજવાળ આવે. તો એ કોણ છે? કાન, ખજૂરો. બરાબર. આ રીતનું બનશે. પહેલા 2 અક્ષરથી બને કાન, પછી ત્રીજા અને ચોથા અક્ષરથી બને ખરો, પછી ચોથા અક્ષરથી પડે જુ એટલે કાન, ખજૂરો. કાન, ખજૂરો એ ઘણા પગ હોય છે.
ત્યાર પછી ત્રીજું 4 અક્ષરનું એનું નામ, નામના પહેલા 2 અક્ષર કરો, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, ત્રીજો અક્ષર તમે ધારશો તો બનશે 8 પગવાળું જંતુનું નામ. તો એ કરોળિયો છે અને ઘરમાં કરોળિયાનું ઝાડવું હતું એનું વાક્ય છે. ત્યાર પછી ચોથું 4 અક્ષરનું એનું નામ, પહેલા અને બીજા અક્ષરથી બને છે દર, પહેલા અને ચોથા અક્ષરથી બને છે દડો, પહેલા 3 અક્ષરથી બને છે એક કારીગર. તો એ કોણ છે? તો એ દરજીડો આવે છે અને એનું વાક્ય દરજીડો સીવીને માળો બનાવે છે. ત્યાર પછી મહાવરો 5 છે, પાના નંબર 27 પરનો. શબ્દ શોધો ને વાક્ય બનાવો. તો અહીંયા જે આપણને આપ્યા છે કોષ્ટકમાં એના ઉપરથી તમારે શબ્દ લખવાનો છે. બીજો અક્ષર છે તો અહીંયા તમે જુઓ બોક્સમાં બીજો અક્ષર વ છે અને છઠ્ઠો અક્ષર ડ છે. તો એ શબ્દ બન્યો વડ. બીજા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ વડ. 12, 18 અને 14 અક્ષર. તો 12મો અક્ષર તમે જુઓ તો વે છે, 18મો અક્ષર તમે જુઓ તો ત છે અને 14મો અક્ષર જુઓ તો ર છે, એટલે વે ત ર. તો આ રીતના તમને શબ્દ બનાવતા આવડશે. પછી ડણક, પછી રણ, સાયકલ, આવા શબ્દ બનશે. ત્યાર પછી મહાવરો 6 આવે છે, પાના નંબર 28 પરનો. કોષમાં પ્રાણીઓના નામ આપ્યા છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ગધેડું, બળદ, હાથી, ગાય, ચકલી ને ઊંટ. તો એમના વાક્ય બનાવવાનું છે. બળદ ખેતીમાં કામ લાગે છે. પછી ઊંટ રણમાં કામ લાગે છે. ગધેડું શેરીમાં જોવા મળે છે. ચકલી ઘરમાં જોવા મળે છે. હાથી જંગલમાં રહે છે. ગાય ઘરમાં રહે છે. ત્યાર પછી મહાવરો 7 આવે છે, વાક્યો આડાવડા થઈ ગયા છે તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. રમાડવામાં બિલાડી મને બીક જોડે છે લાગે. તો બિલાડી જોડે રમવામાં મને બીક લાગે છે. તો આ રીતના ક્રમમાં ગોઠવવાના છે. રમકડા મારા સંતાડી તમે દીધા. તો એનો જવાબ થાય છે આ રીતનું વાક્ય, તમે મારા રમકડા સંતાડી દીધા. ત્રીજું, તમે માટે બજારમાંથી શું મારા લાવ્યા. તો તમે મારા માટે બજારમાંથી શું લાવ્યા, આવું વાક્ય બને છે. ત્યાર પછી ચોથું છે, મજા પડી લંગડી મને રમવાની તો. તો એનું વાક્ય થાય, મને લંગડી રમવાની તો મજા પડી. ભણે મિતાસ છે મૈત્રી 5મા અને ધોરણમાં. તો એવું વાક્ય ન હોય, મિતાસ અને મૈત્રી 5મા ધોરણમાં ભણે છે. ત્યાર પછી મિત્રો પાના નંબર 29 ઉપર આપણે પહોંચી ગયા છે. એનો મહાવરો પહેલો. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે. અને આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 5ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે. તો પાના નંબર 29 પરનો મહાવરો પહેલો છે, ઉદાહરણ મુજબ શબ્દ બનાવીને લખો. ઉદાહરણ, ખૂબ ઉજળું એટલે ઉજળું ઉજળું. ખૂબ લાંબી તો લાંબી લાંબી. ઘણું વહાલું વહાલું વહાલું. ઘણા ભીના ભીના ભીના. ભારે હરખથી તો હરખાતા હરખાતા. વધારે સરસ તો સરસ સરસ. પછી એકદમ નવો તો કે નવો નવો. અતિશય રૂપાળું તો કે રૂપાળું રૂપાળું. ખૂબ ઠંડુ તો ઠંડુ ઠંડુ. એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું. ખૂબ લીલું તો લીલું લીલું. ત્યાર પછી મહાવરો બીજો છે, ઉદાહરણ મુજબ શબ્દ બનાવીને લખો. દાંત તો દાંતળિયું. વાત તો કે વાતોળિયું. સાત તો કે સાતોળિયું. તારો તો કે તારોળિયું. દોઢ તો કે દોઢિયું. ધુમાડો તો કે ધુમાડિયું. આ રીતના શબ્દ બનશે. ત્યાર પછી મહાવરો ત્રીજો છે, પાના નંબર 29 પરનો. નીચે આપેલા શબ્દ ઝડપથી બોલો એવા બીજા શબ્દ લખો. તો તબડક તબડક, તબાક તબડક. તો એના જેવા શબ્દ લખવાના છે. ઢીસુમ ઢીસ ઢીસ ઢીસુમ. દળ 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 દડાક દળ દળ. તો આ રીતના શબ્દ લખવાના છે. કાચો પાપડ પાકો પાપડ. દબડ દબડ દોડતા હે. છમ 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 છમાક છમછમ. તો આ રીતના આપણે વાક્ય લખ્યા. તો મિત્રો આ તો આપણું ધોરણ 5 વિષય ગુજરાતી કેકારોનું સ્વાધ્યાયન પોથીનું ચાલો યાદ કરીનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે
શેર કરો.